નારદ મુનિ આ સમાજની અંદર ભક્તિને પ્રબળ બનાવી છે. આ ભગવાનની કથા, ભાગવતની કથા કોણે રચી છે? બોલે વ્યાસજી મહારાજે. આપણે ત્યાં ભગવાનના 24 અવતાર થયા છે. આ 24 અવતારની અંદર ત્રીજો અવતાર વ્યાસજી મહારાજ. આ વ્યાસજી મહારાજે 18 પુરાણોની રચના કરી. મહાભારત લખ્યું, રામચરિતમાનસ લખ્યું, શિવપુરાણ લખ્યું, વિષ્ણુ પુરાણ લખ્યું. 18 પુરાણોની રચના કરી વ્યાસજી મહારાજે. છતાં પણ વ્યાસજીને શાંતિ નહીં. એક દિવસ વ્યાસજી મહારાજ પોતાના આશ્રમમાં બેઠા હતા. નારદ મુનિ આવે છે અને વ્યાસજી નારદને કહે છે કે હે પ્રભુ, મારી ચિંતા દૂર કરતા જાઓ. બોલે શું? તે બોલે મેં 18 પુરાણોની રચના કરી, મેં શ્રીમદ મહાભારત લખ્યું. મોટામાં મોટું ગ્રંથ છે મહાભારત. વ્યાસજી અમે બહુ ગરીબ, અમે બહુ ગરીબ. હું નાનો એવો 5 વર્ષનો, વ્યાસજી મહારાજ મેં જોયું છે, મારી માં બહુ દુઃખી થતી હતી. મારા હૃદયમાં મને ગમતું નહોતું, કારણ કે મારો બાપ નાનેથી મૃત્યુ પામ્યો અને મારી માને આટલું બધું દુઃખ ભોગવવું પડે, મારી માને કામે જવું પડે. અરે કોકના ખેતરમાં હળ હાંકવા પણ મારી માં ગઈ. વ્યાસજી આ બધું મેં જોયું. નારદજી કહે છે, વ્યાસજી 5 વર્ષનો મારી માં બાસિંદુ બ્રાહ્મણોની ત્યાં, મારી માનું દુઃખ હું સહન નહોતો કરી શકતો. પણ વ્યાસજી મહારાજ, હું 5 વર્ષનો, મારી પાસે કોઈ એવી, મારી ઉંમર મોટી હોત તો મારી માને બેસાડી દેત, હું કામ કરવા માટે જાઉં. પણ મારી 5 વર્ષની ઉંમર, મારું મન તો છોકરાઓની રમતમાં હતું. નાના નાના છોકરાઓ પેલા ગિલ્લી દંડા રમે, ઓલી લખોટી રમે, એમાં મારું ધ્યાન ક્રિકેટમાં હતું, દડામાં હતું. અમારા ઘરની પરિસ્થિતિ બહુ નબળી. એ વ્યાસજી ચાતુર્માસ કરવા માટે મારા ગામમાં સંતો પધાર્યા. બ્રાહ્મણોને ત્યાં ચાતુર્માસ કરવા માટે આવ્યા. મારું મન લખોટીમાં, ગિલ્લી દંડામાં, નારદજી કહે છે. પણ મને સાધુ સંતોની સેવામાં લગાડી દીધું મારા ગામના લોકોએ. હું સાધુ સંતોની સેવામાં લાગી ગયો. મેરે ભાઈ બહેન, સાધુ સંતોની સેવા કરતા 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 કરતા, સત્સંગ સાંભળતા સાંભળતા, જો તમારા મનની અંદર નબળા પ્રકારના વિકારો હશે ને, દૂર થઈ જશે. હા, તમારા મનમાં કોકની સામે દ્વેષ હશે ને તો દૂર થઈ જશે. તમારા મનમાં કદાચ નબળા શબ્દો તમારા મોઢામાં આવતા હશે ને, તો સત્સંગ સાંભળવાથી, કથા સાંભળવાથી એ શબ્દો પણ દૂર થઈ જશે. તમને તમારા જીવનમાં બીજા પ્રત્યે પ્રેમ જાગશે, બીજા પ્રત્યે સારી ભાવના જાગશે. તમને કંઈક આપવાનું મન થશે જો કથા સત્સંગ સાંભળવાથી. એટલા માટે આપણે ત્યાં સાધુ સંતો કહે છે, વારંવાર સત્સંગ સાંભળો, કથા સાંભળો. નારદ મુનિએ કથા સાંભળી, સત્સંગ સાંભળ્યો, સાધુ મહારાજની સેવા કરી. પણ વ્યાસજી, હું બહુ ગરીબ, ખાવાનું નહોતું મળતું. સાધુ સંતો જમી લે ને પેલી બાજમાં, મારું કામ શું હતું કે એઠી બાજ, પેલું જમી લીધા પછી જે બાજ જે હોય ને, એને લઈ અને એક ખૂણામાં મારે મૂકવાની, બસ મારું કામ આ હતું. પણ હું ભૂખ્યો રહેતો તો, મને બહુ ભૂખ લાગતી હતી. એટલે સાધુ સંતો જમી લે ને પછી જે એઠું ભોજન બચે ને, એ હું ખાતો હતો. વ્યાસજી, ભલે એઠું ભોજન સાધુ સંતોનું ખાતો હતો, પણ વ્યાસજી, મારા મનની અંદર મારી બુદ્ધિ ધીમે 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 પવિત્ર થવા લાગી. કારણ કે કદાચ ગમે એવા માણસોનું એઠું ભોજન ખાવ તો તમને નબળા વિચારો આવે, પણ સાધુ બ્રાહ્મણોનું એઠું ભોજન ખાવ તો તમને સારા વિચારો આવતા હોય છે. લોકો સાધુ બ્રાહ્મણોની સાથે 24 કલાક એમને નથી રહેતા.
એ તો આપણા જીવનમાં આપણને કંઈક આપણા પુણ્ય કંઈક કર્યા હશે તો સાધુ બ્રાહ્મણની પાસે રહેવા મળે, સાધુ બ્રાહ્મણોની પાસે બેસવા મળે, સાધુ બ્રાહ્મણનો સાથ મને તમને મળે, નકર ન મળે. નારદજી ધીમે ધીમે કરતા કરતા ચાતુર્માસ પૂરા થયા. વ્યાસજી બને છે એવું મારી માને હું હેલ્પ કરતો ગયો, મદદ કરતો ગયો. ચાતુર્માસ પૂરા થયા, સંતો નીકળી ગયા. સાધુ નારદે કીધું કે સાધુ મહારાજ મને પણ હવે તમારી સાથે લેતા જાઓ, કારણ કે મને હવે સત્સંગ વગર મને ગમતું નથી, મને કથા વગર નથી ગમતું. હરિદાસ એવું કહેવા માંગે છે, સુતજી વ્યાસ મહારાજને એવું કહે છે કે હું 5 જ વર્ષનો સાધુ સંતોને કહેવા લાગ્યો કે મારું મન હવે ભગવાનમાં લાગ્યું છે તો મને સાથે લેતા જાઓ. પણ સાધુ સંતોએ કીધું કે તારી હજી માં જીવે છે અને તું નાનો છે, તું તારી માની સેવા કર, પછી તું મોટો થાય પછી આવી રહેજે. સાધુના કહેવાથી એ વ્યાસ બાબા હું 5 વર્ષની આયુષ્ય ઘરે આવી ગયો, પણ મારું મન સંતોમાં લાગ્યું હતું, કારણ મને ભગવાનનું મને નામ મળી ગયું. મેરે ભાઈ બહેન, હરિદાસ એમ કહેવા માંગે મને ભગવાનનો સત્સંગ મળી ગયો છે. મને ગમતું નહોતું, મારી બધી જે પ્રવૃત્તિ હતી ખોટી જૂઠી, એ બધી પ્રવૃત્તિ નીકળી ગઈ, રમવામાં, હરવામાં, ફરવામાં. હરિદાસ એમ કહેવા લાગ્યો મારી 5 વર્ષની ઉંમર, એક દિવસ બની એવું મારી માં ગોદોવા માટે ગૌશાળામાં ગઈ. અડધું સવાર અડધું અંધારું, ખબર ન પડી. ગોદવા માટે જ્યાં રસ્તામાં ગઈ, કેડીમાં ચાલતી ચાલતી જતી હતી, રસ્તામાં એક સર્પ હતો, નાગ હતો. મારા માથી એ સર્પ ઉપર પગ પડી ગયો. ચાલવામાં ખબર ન પડી, સર્પ ઉપર પગ પડ્યો એટલે એ સર્પે નાગે મારી માને દંખ આપ્યો. એ વ્યાસજી મારી માને બહુ પ્રેમ કરતો હતો, મારા ઘરમાં કોઈ નહીં, એક માં જ હતી, પણ માએ મૃત્યુ પામી. હું એકલો, પછી મારે શું કરવું? બહુ રેડ્યો, માં વગર બહુ રેડ્યો સાહેબ. માના પાછળ જે બધી ક્રિયાકાંડ આવતી હતી બધી મેં કરી, અને હું 7 વર્ષનો થયો. અને મને પછી પેલા સાધુ મહારાજ સંતો યાદ આવવા લાગ્યા કે બસ મારે મારા જીવનમાં એક જ લક્ષ્ય હોવું જોઈએ, હું સંતોને શોધવા માટે જાઉં અને સંતોને ગોતી શોધી અને હું ભગવાનની પ્રાપ્તિ કરું. સાહેબ, સાધુ મહારાજ સંતોને શોધવા માટે જંગલમાં જાય છે. સંતો મળ્યા, સંતોને કીધું કે તમે તમારી સાથે મન લેતા જાઓ. સંતોએ કીધું કે હરિદાસ, તું અત્યારે તારી આયુ બહુ નાની છે, નાનો છો, તારાથી આટલું બધું અમારી સાથે ન રહેવાય, કારણ કે અમે ગમે ત્યાં હરતા હોય, ફરતા હોય, જંગલમાં ખાવું, બેસવું, ઉઠવું, અને તું હજુ નાનો બાળક છો, 7 વર્ષનો છો, તારાથી આ બધી યાત્રાઓ નહીં થાય. એટલા માટે સંતોએ ના પાડી. પણ મેં સંતોને કીધું કે મને લેતા જાઓ એમ કીધું. સંતોએ ના પાડી તો બોલે, મેં પાછું બીજી વાર કહેતા, લેતા ન જાઓ તો કંઈ વાંધો નહીં, પણ મને એવું કંઈક નામ આપો કે મને ભગવાન મળે. સંતોએ શ્લોક આપ્યા. શ્લોકનું ગુણગાન કરતો ભગવાનનું નામ સ્મરણ કરતો હું આગળ નીકળ્યો. એટલે થોડાક સમય પછી મને ભગવાનનો ઉપરથી આકાશમાંથી અવાજ આવ્યો. એ વ્યાસજી, એ અવાજ ભગવાનનો હતો, અને ભગવાને મને કાનમાં એવા શબ્દ પાડ્યા કે હરિદાસ, હું તને આ જન્મમાં તને દર્શન તો નહીં આપું, પણ તારા આવતા જન્મમાં હું તને દર્શન આપીશ. માટે એક કામ કર. ભગવાન કહે છે, નારદ હરિદાસને કહે છે, હરિદાસ
મારું નામ સ્મરણ કરતો જા, અને મારું નામ સ્મરણ કરતો કરતો તારું મૃત્યુ થાય અને તારો બીજો જન્મમાં હું તને દર્શન આપીશ. અને એ આકાશમાંથી મને નામ મળ્યું. એ નામનું નામ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદક્ષર મંત્ર છે મેરી પ્યારે ભાઈ બહેન. 12 અક્ષરનો મંત્ર, એનું નામ દ્વાદક્ષર મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદક્ષર મંત્રનો મેં જાપ કર્યો, મૃત્યુ થયું, મારો બીજો જન્મ નારદ થયો છે. અને બીજા જન્મમાં 24 કલાક મારા હાથમાં વીણા લઈ અને ભગવાન નારાયણનું સ્મરણ કરું છું. અને આ સમગ્ર દુનિયાની અંદર હું ગમે ત્યાં જઈ શકું છું, મારી કોઈની પરવાનગી ન લેવી પડે. સતયુગમાં, આકાશમાં, ગગનમાં, પાતાળમાં, પૃથ્વી ઉપર, પાતાળમાં, વૈકુંઠમાં કોઈ ભગવાનને મારે મળવા હોય તો મારે કોઈની પરવાનગી ન લેવી પડે. આખા સમગ્ર બ્રહ્માંડની અંદર હું એકલો વિરહ છું, વિચરું છું. કયો મંત્ર? ઓમ નમો ભગવતી. આ દ્વાદક્ષર મંત્રનું જે કોઈ મનુષ્ય ગાશે, બોલશે, સત્સંગ કરશે, એટલું જ નહીં, એક માળા લઈ અને ભગવાન દ્વાદક્ષર મંત્રના જાપ કરશે તો પણ ભગવાન કહે છે એને વૈકુંઠસ્યમ પ્રદાયનમ, એને ભગવાન વૈકુંઠ અર્પણ કરે છે.